ધોરણ 10 સીબીએસઈ સાયન્સ ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસીસ. લાઈફ પ્રોસેસીસમાં આપણે જોયું કે આપણે 4 પ્રકારની પ્રોસેસીસ ભણવાની છે. બરાબર? કઈ 4 પ્રકારની પ્રોસેસીસ? તો ન્યુટ્રિશન, રેસ્પિરેશન, ટ્રાન્સપોર્ટેશન અને એક્સક્રીઝન. બરાબર? તો આ 4 પ્રકારની પ્રોસેસ આપણે ભણવાની છે. હાઉ ડુ વી ટેલ the difference between what is alive and what is not alive? આ જીવે છે કે આ જીવિત છે કે આ મૃત છે, મરેલું છે. બરાબર? એવું બંનેનો તફાવત તમે કેવી રીતે કહી શકો કે આ જીવતો છે કે મરેલો છે? એવું કેવી રીતે કહી શકો? તો એનો આન્સર છે, ઇફ વી સી અ ડોગ રનિંગ ઓર અ કાઉ ચૂવિંગ curd or a man shouting loudly on the street. બરાબર? તો આ જે 3 પ્રોસેસ થઈ, ડોગ રનિંગ, કાઉ ચૂવિંગ કર્ડ અને મેન શાઉટિંગ લાઉડલી ઓન ધ સ્ટ્રીટ, આ 3 જે પ્રોસેસીસ થઈ, વી નો ધેટ ધીસ આર લિવિંગ બીંગ. બરાબર? રનિંગ એટલે જે હલનચલન કરી શકે, મૂવમેન્ટ કરી શકે છે. ચૂવિંગ જે પોતાનો ખોરાક પોતાની જાતે લઈ શકે છે. બરાબર? અને બૂમો પાડી શકે છે. બરાબર? તો એ લોકો એટલે આટલા આ સજીવોને આપણે જીવંત કહીએ, લિવિંગ બીંગ્સ. બરાબર? વોટ ઇફ ધ ડોગ ઓર ધ કાઉ ઓર ધ મેન વેર અસ્લીપ? તો એ લોકો શું ઊંઘી ગયા હોય ત્યારે શું કહેવાય? તો એને જીવતા કહેવાય. વી શુડ સ્ટીલ થિંક ધેટ દે વેર અલાઇવ. બરાબર? આપણે હજી પણ એવું જ વિચારીએ છીએ કે ઊંઘી ગયો છે તો એ પણ એ જીવતો છે એવું કહીએ. બટ હાઉ ડીડ વી નો ધેટ? એ ઊંઘી ગયો છે છતાં જીવતો છે એવું આપણને કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? તો વી સી ધેમ બ્રીધિંગ. બરાબર? જીવતો છે કે નહીં? છાતી હલે છે, પેટ ફૂલે છે, નાક આમ થાય છે, શ્વાસ લે છે, તો એ ખબર પડે. બરાબર? તો બ્રીધિંગ. એન્ડ વી નો ધેટ દે આર અલાઇવ. બરાબર? આપણે એ વખતે એનું શ્વસન ચેક કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે ભાઈ એ જીવતો છે. વોટ અબાઉટ પ્લાન્ટ્સ? પણ પ્લાન્ટ્સ માટે શું કહી શકીએ? તો બાયોલોજીની અંદર કોઈ પણ ચેપ્ટર આ 3 વસ્તુ માટે શીખવાનું: પ્લાન્ટ્સ, એનિમલ્સ અને હ્યુમન્સ. બરાબર? તો આપણે મનુષ્ય અને પ્રાણીઓ માટે જોયું કે ભાઈ એ લોકો ઊંઘતા હોય છતાં જીવે છે, તો એ બ્રીધિંગના આધારે આપણે જોયું. પણ પ્લાન્ટ્સ, હવે વનસ્પતિ કે છોડ જે છે એ શ્વસન કરે છે કે નહીં આપણને ખબર નથી. તો એના માટે અહીંયા આપણે એનિમલ્સ અને હ્યુમન બીઇંગ્સ માટે એ કહીએ અને આ પ્લાન્ટ્સ છે એના માટે કેપિટલ બી કહીએ.
પેરેગ્રાફ પાડવાના છે એટલે. વોટ અબાઉટ પ્લાન્ટ? હાઉ ડુ વી નો ધેટ દે આર અલાઇવ? આજે વનસ્પતિ, વૃક્ષો આ બધા જીવે છે એવું કેવી રીતે કહી શકો? વી સી ધેમ ગ્રીન, બરાબર, લીલાછમ છે. સમ ઓફ અસ વિલ સે, બરાબર, તો એને એ લીલા છે એક એનું લક્ષણ છે, કેરેક્ટરિસ્ટિક છે કે ગ્રીન છે, બરાબર. સુકાઈ ગયું હોય તો આપણે તરત આમ નખ મારીને જોઈએ છે કે ભાઈ છોલે અલે જીવે છે કે મરી ગયું. ના, ઉપર કોઈ માળિયામાં જ મૂકી દો વ્યવસ્થિત. કાચ તો નીચે લઈ જાય. હા, કાચ લઈ આવો. But what about plants that have leaves of colors other than green? પણ કેટલાક વૃક્ષો ને છોડ એવા હોય કે જેના પાંદડાના રંગ લીલા હોતા નથી, લીલા કરતાં જુદા રંગના હોય છે, તો એ લોકો શું જીવે છે એવું કહેવાય? તો કે હા, દે ગ્રો ઓવર ટાઈમ, બરાબર, એ પણ વૃદ્ધિ પામે છે. સો વી નો ધેટ દે આર અલાઇવ. તો પ્લાન્ટની અંદર, વનસ્પતિની અંદર કયું લક્ષણ જોવાનું? પહેલામાં આપણે જીવે છે કે મરી ગયો તો બ્રીધિંગ. અહીંયા જીવે છે કે મરી ગયો તો ગ્રોથ, એની વૃદ્ધિ, બરાબર. તમે વાયો ત્યારે આટલો હતો, હવે આટલો થયો, તો એનો ગ્રોથ તમારે જોવાનો. પેલા એના કલરને નહીં જોવાનો, બરાબર. સમ વિલ સે, ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં કહીએ તો, વી ટેન્ડ ટુ થિંક, બરાબર. ટેન્ડ ટુ થિંક એટલે એ તરફ વિચારવા માટે દોરી જઈએ છીએ અથવા તો વિચારવા માટે મજબૂર થઈએ છીએ. ઓફ સમ સોર્ટ ઓફ મૂવમેન્ટ, એટલે કોઈ પણ સજીવ એ જીવે છે એના માટેના બેઝિક કેરેક્ટરિસ્ટિક. તો સમ સોર્ટ ઓફ મૂવમેન્ટ આઈધર ગ્રોથ રિલેટેડ ઓર નોટ એઝ કોમન એવિડન્સ ફોર બીઇંગ અલાઇવ, બરાબર. હલનચલન, બરાબર, વૃદ્ધિ, બરાબર. તો આ હલનચલન અને વૃદ્ધિ એવું સાબિત કરે છે કે આ માણસ જીવે છે, બરાબર, કે આ સજીવ જીવે છે. બટ અ પ્લાન્ટ that is not visibly growing is still alive. વનસ્પતિની અંદર, પાછું વનસ્પતિની અંદર લખવાનું આ, બરાબર. તો વનસ્પતિમાં કેટલાક પ્લાન્ટ એવા હોય છે કે તમને એવું લાગે કે આ વૃદ્ધિ તો પામતો નથી, આટલો ને આટલો જ રહ્યો, બરાબર. જેમ કે મની પ્લાન્ટ હોય છે જે આપણે ઘરમાં કુંડામાં ને એમાં રાખીએ છીએ, બરાબર. તો એમાં કંઈ વૃદ્ધિ આમ તમને દેખીતી વૃદ્ધિ ના કહેવાય, પણ છતાં એ જીવે છે એવું કહેવાય. એન્ડ સમ એનિમલ્સ કેન બ્રીથ વિધાઉટ વિઝિબલ મૂવમેન્ટ. કેટલાક પ્રાણીઓ શ્વાસ લે તમને ખબર ના પડે, એનું પેટ કે છાતી હલતી ના હોય, નાકમાંથી હવા નીકળતી ના હોય, પણ છતાંય લેતો, કારણ કે ચામડી દ્વારા ઘણા લોકો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોય, તો એ મૂવમેન્ટ તમે ના હોય છતાં પણ આપણે કહીએ છીએ કે એ જીવે છે. સો યુઝિંગ વિઝિબલ મૂવમેન્ટ as the defining characteristic of life is not enough. બરાબર. પહેલા એમ કહે છે કે બ્રીધિંગ કરતો હોય, હલનચલન કરતો હોય તો, પણ અહીં આગળ હવે એવું કહે છે કે કેટલાક એવા છે કે જે આ વિઝિબલ મુવમેન્ટ નથી હોતી તો પણ એ જીવતા છે એવું માનવામાં આવે છે, આપણે કહીએ છીએ એ સજીવ છે એવું કહીએ છીએ. એટલે વિઝિબલ મૂવમેન્ટ એટલે ખાલી હલનચલન કરવું, દેખીતી રીતે હલનચલન કરવું એ જ જીવતા હોવાની લાક્ષણિકતા નથી, જીવતા હોવાનું માપદંડ નથી. બરાબર. તો મૂવમેન્ટ્સ ઓવર વેરી સ્મોલ સ્કેલ will be invisible to the naked eye. બરાબર. એકદમ સામાન્ય નરી આંખે આપણે ખુલ્લી આંખે જોઈ ના શકીએ એવી પણ મૂવમેન્ટ હોય છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. મૂવમેન્ટ્સ ઓફ મોલિક્યુલ્સ. બરાબર. ધારો કે આપણા જે કણો છે, એટમ્સ જે છે, બરાબર, તો એના જે કણોની મૂવમેન્ટ હોય છે એ આપણને ખબર પડતી,
આપણે નરી આંખે જોઈ શકતા નથી, એને માઇક્રોસ્કોપ કે એનાથી જોવું પડે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, ઇઝ ધીસ ઇનવિઝિબલ મોલિક્યુલર મૂવમેન્ટ નેસેસરી ફોર લાઈફ? તો આ મોલિક્યુલર મૂવમેન્ટ ઇઝ નેસેસરી એટલે કોઈ પણ કણ છે તો કણોની ગતિમાન અવસ્થા, બરાબર, કોઈ પણ કણની ગતિમાન અવસ્થા એટલે એ ગતિમાં છે એટલે એની મૂવમેન્ટ શું એ જિંદગી માટે, જીવન માટે જરૂરી છે એમ કે. ઇફ વી આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ પ્રોફેશનલ બાયોલોજિસ્ટ, બરાબર, હવે આ કણોની ગતિ જે છે એ ફિઝિક્સવાળાને ખબર હોય, કણોની ગતિ ફિઝિક્સવાળાને ખબર હોય, પણ તમે આ પ્રશ્ન કોઈ પ્રોફેશનલ બાયોલોજીવાળાને, જીવ વિજ્ઞાનવાળાને પૂછો, દે વિલ સે યસ, એ લોકો કહેશે હા કે કણોની ગતિ એ જીવંત હોવાનું લક્ષણ છે. ઇનફેક્ટ હકીકતમાં વાયરસીસ ડુ નોટ શો એની મોલિક્યુલર મૂવમેન્ટ્સ ઇન ધેમ. પહેલાં હલનચલનનું કીધું તો કે હલનચલન વગરના હોય છે. હવે કે છે કણોની ગતિ, તો કે વાયરસ એવા અંગ છે જે પોતાની મોલિક્યુલર મૂવમેન્ટ પણ એમાં હોતી નથી, એટલે કણોની ગતિ પણ વાયરસમાં હોતી નથી. અન્ટિલ દે ઇન્ફેક્ટ સમ સેલ, જ્યાં સુધી એ કોઈ કોષને અંદર ઘૂસી ના જાય, એને ઇન્ફેક્ટ ના કરે ત્યાં સુધી એમાં પણ કોઈ મૂવમેન્ટ હોતી નથી. પણ છતાંય વાયરસ જીવતો હોય છે, બહાર હોય છે, પણ બહાર એ જીવતો હોય છે, પણ એ જ્યારે કોષની અંદર પ્રવેશે છે ત્યારે જે વૃદ્ધિ વિકાસ પામે છે, ત્યારે જે હલનચલન કરે છે, ત્યાં સુધી એ જીવતો પણ મરેલી અવસ્થામાં બહાર હોય છે, એટલે જીવતો મૂવો એવું કહેવાય, બરાબર. તો એવી પોઝિશન આવી. એન્ડ ધેટ ઇઝ પાર્ટલી વાય there is a controversy about whether they are truly or alive or not. તો હવે જીવન, આ વસ્તુ જીવંત છે, આ વસ્તુ મૃત છે, નિર્જીવ છે, એના વિશેની કોન્ટ્રાવર્સી કેટલી બધી છે, બરાબર. એક મત, અમુક લોકો એવું કહે છે કે ભાઈ હલનચલન જરૂરી છે, તો હલનચલન વગરના હોય છે. એક જણ કહે છે મોલિક્યુલર મૂવમેન્ટ હોવી જોઈએ, એક જણ કહે છે મોલિક્યુલર મૂવમેન્ટ ના હોય તો પણ વાયરસ જીવતા જ હોય છે, બરાબર. તો આ બધી કોન્ટ્રાવર્સી અહીંયા આગળ જોવા મળે છે. તો કે વાય આર મોલિક્યુલર મૂવમેન્ટ્સ નીડેડ ફોર લાઈફ? આ મોલિક્યુલર મૂવમેન્ટ, કણોની ગતિ કેમ જીવન માટે જરૂરી છે? વી હેવ સીન ઇન અર્લિયર ક્લાસીસ, આગળના ધોરણોમાં આપણે આ વસ્તુ જોઈ ગયા છે, ધેટ લિવિંગ ઓર્ગેનિઝમ્સ આર વેલ ઓર્ગેનાઇઝડ સ્ટ્રક્ચર્સ. જે જીવતા લોકો હોય છે એમની પાસે એક વેલ ઓર્ગેનાઇઝ એટલે વ્યવસ્થિત રીતે આયોજન કરેલું, વ્યવસ્થિત રીતે બનાવેલું, ઘડાયેલું એક સ્ટ્રક્ચર એટલે શારીરિક બંધારણ હોય છે, બરાબર. દે કેન હેવ ટિશ્યુઝ, અને એ સ્ટ્રક્ચરની અંદર શું શું હોય છે તો કે ટિશ્યુઝ હોય છે, પેશીઓ, બરાબર. ટિશ્યુઝ હેવ સેલ, આ ટિશ્યુઝ જે છે એ સેલ એટલે કે કોષોના બને, પેશીઓ કોષોની બનેલી છે. સેલ્સ હેવ સ્મોલર કમ્પોનન્ટ્સ ઇન ધેમ, અને કોષની અંદર પણ નાના નાના ઘણા બધા ઘટકો તે એની અંદર હોય છે. એન્ડ સો ઓન, બરાબર. એટલે કોઈ પણ સજીવ, કોઈ પણ લિવિંગ બિંગ હોય તો એનો બેઝિક રિક્વાયરમેન્ટ શું તો કે સેલ. બેઝિક રિક્વાયરમેન્ટ એની શું હોય? સેલ. હવે આ બધા સેલ્સ ભેગા થાય અને જુદા જુદા કામ કરે તો એના આધાર ઉપર એ શું બને તો કે ટિશ્યુ. બધે ટિશ્યુ છે એ જુદા જુદા કામ કરે તો એ શું બને? ઓર્ગન બને. ઓર્ગન બધા જુદા જુદા કામ કરવા માટે ભેગા થાય તો એ તમારું તંત્ર બને, બરાબર. એટલે આ જે છે આપણું હ્યુમન એલિમેન્ટરી કેનાલ, બરાબર, તો એનું આખું
તંત્ર એટલે પાચન તંત્ર, બરાબર, તો એ બની જાય અને એ બધા તંત્રો ભેગા થાય ત્યારે આપણી બોડી બને, બરાબર. તો અહીંયા પણ, અને આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે સેલ વિશે, કે કોઈ પણ એક સેલ હોય, નાનો સેલ, એની અંદર કેટલું બધું હોય છે. તો પેલી ગોલ્ગી કાય હોય છે, પછી કણાભસૂત્ર એનર્જી પાવર હાઉસ હોય છે, બરાબર. કેટલી બધી વસ્તુઓ અંદર હોય છે, અંદર લિક્વિડ હોય છે, બરાબર, સેલ ફ્લુઇડ હોય છે, હા, આ બધી વસ્તુ અંદર હોય છે, બરાબર. તો આપણું કોઈ પણ જીવંત સજીવ છે એની પાસે વેલ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર હોય છે, અને સ્ટ્રક્ચર શેનું બનેલું હોય છે તો કે ટિશ્યુ, સેલ અને સેલની અંદરના કમ્પોનન્ટ. બીકોઝ ઓફ ધ ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટ. હવે આ બધું તો બધાની પાસે હોય, પણ દરેકનું પર્યાવરણ જુદું હોય, એન્વાયરમેન્ટ જુદું હોય. તો એન્વાયરમેન્ટની ઇફેક્ટના કારણે ધીઝ ઓર્ગેનાઇઝડ ordered nature of living structure is very likely to keep breaking down over time, બરાબર. અને આ સ્ટ્રક્ચર છે એ પર્યાવરણની ઇફેક્ટના કારણે, એન્વાયરમેન્ટલ ઇફેક્ટના કારણે એના ક્રમ અનુસાર તૂટતું જતું હોય છે, છૂટું પડી જતું હોય છે. ઇફ ઓર્ડર બ્રેક્સ ડાઉન, બરાબર, એનું જે સેલ ડિવિઝનની પ્રોસેસ છે તો એના કારણે આપણે મોટા થઈએ છીએ, પણ કહે છે જો ઇન ઓર્ડર બ્રેક ડાઉન, બરાબર, ધ ઓર્ગેનિઝમ્સ વિલ નો લોંગર બી એલાઇવ. હવે આ સેલ ડિવિઝનની પ્રોસેસ બંધ થઈ ગઈ, બરાબર, એની જે પ્રોસેસ હતી એ બંધ થઈ ગઈ, તો ઓર્ગેનિઝમ્સ નોટ અલાઇવ, બરાબર, એ મૃત્યુ પામી જાય છે. સો લિવિંગ ક્રિએચર, કોઈ પણ જીવંત જે પ્રાણી હોય છે, મસ્ટ કીપ રિપેરિંગ, બરાબર. આપણને ક્યાંક વાગ્યું, ઘા પડ્યો, ચીરાઈ ગયું, ઓટોમેટિક એની રિપેરિંગ પ્રક્રિયા થાય છે. તો એ ટિશ્યુ અને સેલ એની રિપેરિંગ પ્રક્રિયા કરે છે, એન્ડ મેન્ટેનિંગ ધેર સ્ટ્રક્ચર, ફરી પાછું એવું ને એવું જ બનાવી દે છે. સિન્સ ઓલ ધીસ સ્ટ્રક્ચર્સ આર મેડ અપ ઓફ, અને આ બધા સ્ટ્રક્ચર્સ એના બનેલા હોય છે તો કે મોલિક્યુલ્સ, બરાબર. દે મસ્ટ મૂવ મોલિક્યુલ્સ અરાઉન્ડ ઓલ ધ ટાઈમ, બરાબર. અને મોલિક્યુલ્સ ચારે બાજુ ફરતા રહેવા જોઈએ, ગતિમાં રહેવા જોઈએ. તો વોટ આર ધ મેન્ટેનન્સ પ્રોસેસ? What are the maintenance processes of living organism? Let us explore. બરાબર. મેન્ટેનન્સ પ્રોસેસ એટલે આપણું જે શરીર છે એને મેન્ટેન કરવા, એને જીવંત રાખવા, એને એક્ટિવ રાખવા માટે જે પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ હવે આપણે ભણવાની છે. અને એ પ્રોસેસીસ 4 પ્રોસેસીસ છે: ન્યુટ્રિશન, રેસ્પિરેશન, ટ્રાન્સપોર્ટેશન અને એક્સક્રીશન. આ 4 જીવન માટે જરૂરી છે, બરાબર. બીજી બધી જીવન માટે જરૂરી નથી, બરાબર. આ ના થાય તો માણસ મરી જાય, બીજી બધી ના થાય કશું થાય નહીં, મરી ના જવાય.